નમસ્કાર. જામીન એટલે કે બેલ આ શબ્દ આપણે કેટલીય વાર સાંભળ્યો હશે, ખરું ને? પણ શું આપણે જાણીએ છીએ કે તેના પણ પ્રકાર હોય છે? મોટાભાગના લોકો આમાં જ ગૂંચવાઈ જાય છે. તો આજે આપણે એ જ ગૂંચવણ દૂર કરીશું. ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ રેગ્યુલર અને આગોતરા જામીન શું છે અને બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે. હવે આ એક એવો સવાલ છે જે લગભગ દરેકના મનમાં આવે છે કે ભાઈ જામીન માટે શું ધરપકડ થવી જરૂરી છે કે પછી ધરપકડ થાય એ પહેલાં પણ કોઈ રસ્તો છે? બસ આખી વાતચીત પૂરી થશે ત્યાં સુધીમાં આ સવાલનો જવાબ એકદમ સ્પષ્ટ થઈ ગયો છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ રેગ્યુલર જામીનની. આ એ જ જામીન છે જેનું નામ આપણે સૌથી વધુ સાંભળ્યું છે. આ ત્યારે કામમાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી હોય. આની વ્યાખ્યા એકદમ સીધી અને સરળ છે. સમજો કે પોલીસ કોઈની ધરપકડ કરે છે અને એ વ્યક્તિ કસ્ટડીમાં છે, તો એને કસ્ટડીમાંથી છોડાવવા માટે જે અરજી કરાય એને કહેવાય રેગ્યુલર જામીન. અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે ધરપકડ થઈ ચૂકી છે. સારું, તો આની ખાસ વાતો શું છે? પહેલી અને સૌથી મુખ્ય કે આ જામીન ધરપકડ થયા પછી જ મળે. બીજું, કેસ કેવો છે એના પર આધાર રાખે, પણ આ જામીન કોર્ટમાંથી અથવા અમુક કિસ્સામાં પોલીસ સ્ટેશનમાંથી પણ મળી શકે છે. અને ત્રીજી વાત, જો ગુનો જામીનપાત્ર હોય એટલે કે બહુ ગંભીર ન હોય તો જામીન મળવાની શક્યતા અને પ્રક્રિયા બંને થોડી સરળ બની જાય છે. હવે આવીએ બીજા પ્રકાર પર. આ થોડું અલગ છે. આ એવા સંજોગો માટે છે જ્યારે હજી ધરપકડ થઈ નથી પણ થવાની શક્યતા છે. આને જ કહેવાય છે આગોતરા જામીન. આગોતરા જામીન એના નામ પ્રમાણે જ એક આગોતરું પગલું છે. આની પાછળનો વિચાર એ છે કે કોઈ નિર્દોષ વ્યક્તિને ખોટા કેસમાં ફસાવીને હેરાન ન કરી શકાય. જો કોઈને એવો ડર હોય કે કોઈ કારણસર એમની ધરપકડ થઈ શકે છે, તો એ લોકો ધરપકડ થાય એ પહેલાં જ કોર્ટ પાસે જઈને રક્ષણ માંગી શકે છે. પછી કોર્ટ એવો આદેશ આપી શકે છે કે ભવિષ્યમાં જો આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો એને તરત જ જામીન પર છોડી દેવામાં આવે. હવે આની ખાસિયતો પર ધ્યાન આપીએ. આ ધરપકડ પહેલાં મળે છે, જે આનો સૌથી મોટો ફાયદો છે. ખાસ કરીને ગંભીર એટલે કે બિનજામીનપાત્ર ગુનાઓમાં આ ખૂબ જ કામ લાગે છે. એની અરજી કોઈ નાની કોર્ટમાં નહીં પણ સીધી સેશન્સ કોર્ટ કે પછી હાઈકોર્ટમાં જ કરવી પડે છે. અને હા, કોર્ટ જ્યારે આગોતરા જામીન આપે ત્યારે ઘણીવાર શરતો પણ મૂકે છે, જેમ કે તપાસમાં સહયોગ આપવો પડશે અથવા દેશની બહાર ન જઈ શકાય. ઓકે, તો આપણે બંને પ્રકારની જામીન વિશે અલગ અલગ તો જાણી લીધું. હવે આખી વાત મગજમાં બરાબર બેસી જાય એના માટે ચાલો બંનેને સામસામે મૂકીને સરખામણી કરી લઈએ. આ ટેબલ જુઓ, આનાથી બધો જ ખ્યાલ આવી જશે. પહેલો મુદ્દો છે સમયનો. રેગ્યુલર જામીન મળે છે ધરપકડ પછી, જ્યારે આગોતરા જામીન મળે છે ધરપકડ પહેલાં. પછી જગ્યા. રેગ્યુલર માટે કોર્ટ કે પોલીસ સ્ટેશન, પણ આગોતરા માટે તો સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટ જવું પડે. હેતુ પણ સાવ જુદો છે. એકનો હેતુ કસ્ટડીમાંથી છૂટવાનો છે તો બીજાનો હેતુ ધરપકડથી બચવાનો જ છે. અને છેલ્લે સામાન્ય રીતે આગોતરા જામીનનો ઉપયોગ ગંભીર કેસોમાં વધુ થાય છે. તો આ બધી કાયદાકીય માહિતી તો મળી ગઈ, પણ હવે એ પણ જાણવું જરૂરી છે કે જો કોઈ આવી પરિસ્થિતિમાં મુકાય તો ખરેખર કરવું શું જોઈએ? કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? આ 4 પગલાં ખરેખર ખૂબ જ અગત્યના છે. સૌથી પહેલાં તો ગભરાઈ જવાની જરૂર નથી, શાંતિથી કામ લેવું. બીજું, જરા પણ મોડું કર્યા વગર તરત જ એક સારા વકીલનો સંપર્ક કરવો. ત્રીજું, સમયસર જામીન માટેની અરજી કરી દેવી. અને છેલ્લું પણ એટલું જ મહત્વનું, જો કોર્ટ જામીન મંજૂર કરે તો એની સાથે જે પણ શરતો હોય એનું પાલન કરવું જ પડે. તો આખી વાતનો સાર એ જ છે કે સમય બહુ કિંમતી છે. યોગ્ય સમયે અને યોગ્ય રીતે પગલાં લેવા ખૂબ જરૂરી છે. અને આ બધું જાતે કરવાને બદલે કોઈ સારા કાનૂની નિષ્ણાતની સલાહ અને માર્ગદર્શન હેઠળ જ કરવું જોઈએ. તો આશા છે કે હવે રેગ્યુલર અને આગોતરા જામીન વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ થઈ ગયો છે. પણ હજી એક સવાલ ઊભો છે. માની લો કે કોર્ટમાં જામીન અરજી કરી અને એ નામંજૂર થઈ ગઈ, તો પછી શું? એના પછી કયા રસ્તા ખુલ્લા હોય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ જાણવા માટે થોડી વધુ ઊંડાણપૂર્વક વાત કરવી પડે.